ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા, આજથી નવું વર્ષ ચાલુ થાય છે, તો બધાને જાથી રામ રામ, હે ને? આજથી શરૂ થતું નવું વર્ષ આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનાર બને તેવી દિલથી હાર્દિક શુભકામના અને બધાને હેપી ન્યૂ યર. તમને મારો અવાજ કદાચ ભારે ભારે લાગતો હશે, કારણ કે મને બહુ જ શરદી થઈ ગઈ છે એટલા માટે. અને હા, કાલ અમે લોકો છે ને કેટલી મસ્ત ફ્લાવરની રંગોળી કરી. પિંકુભાઈ એટલા બધા ફ્લાવર લાવ્યા હતા કે ન પૂછો વાત. એમના ઘરે રંગોળી કરી ને છતાં એનાથી ડબલ ફ્લાવર તો વધેલા હતા. તો એ બધા જ ફ્લાવર એણે મને આપી દીધા કે ભાભી તમે લઈ જાઓ, તમે રંગોળી કરજો. તો મેં તો કેટલી ખુશીથી મસ્ત મસ્ત રંગોળી કરી. એના માટે પિંકુભાઈને હાર્ટલી થેન્ક યુ. લાઈફમાં પહેલી વાર હું આટલું બધું આખી રાત જાગી, કારણ કે પિંકુભાઈને ત્યાં 1:30 વાગ્યા સુધી રંગોળી કરી. પછી મને એવું થયું કે ચાલ ઉઠીને કરીશ, પણ મને મજા જેવું નહોતું એટલે ઊંઘ આવતી જ નહોતી. અને મારો જીવ તો એ ફ્લાવરમાં જ હતો કે નહીં, મારે આ રંગોળી કરી જ લેવી છે. એણે મને ખૂબ જ પ્રેમથી આપ્યા હતા, એટલે મારે એક ફ્લાવર પણ વેસ્ટ નહોતું કરવું. એટલે રાતે ને રાતે પાછી મેં રંગોળી ચાલુ કરી. લાલુએ મને હેલ્પ કરાવી, તો 4 વાગે રંગોળી કમ્પ્લીટ થઈ. એટલી મસ્ત બની ને. અને પછી મેં રસોઈ ચાલુ કરી. કઢી, ભાત, લચકા દાળ, બટેટાનું શાક અને રોટલી. અને પાછા એટલા બધા વાસણ ઉટકાયા એટલે 5 વાગી ગયા. અને પછી હું હેર વોશ કરીને મસ્ત નાહી એટલે 6:30 હું ફ્રી થઈ ગઈ અને મસ્ત તૈયાર થઈ. અને પિંકુભાઈ ત્યાં મારે ફોટા પાડવા જવાના હતા. અને બધાથી પહેલાં હું આંટીને મળવા ગઈ, કારણ કે આંટી છે ને મને મારા મમ્મી જેવા જ લાગે. મમ્મી જેવા જ છે એમ. એનું હાવ ભાવ, એનું બોલાવાની રીત, એનો પ્રેમ. એટલે જ્યારે મમ્મીની યાદ આવે ને એટલે દોડીને આંટીને ઘરે જતું રહેવાનું. અને કોઈ પણ તહેવાર હોય ને તો મમ્મીની યાદ તો બહુ જ આવે. રડાઈ પણ જાય ક્યારેક, બટ કંટ્રોલ રાખી લેવું પડે ને. કંઈ વાંધો નહીં, ચાલો. મમ્મી તો કોને વાલી ન હોય ને. એ કાંઈ પણ બનાવે ને તો એક આઈટમ મને બતાવતી જાય વિડીયો કોલમાં અને રોતી જાય કે મારી દીપુ હોય ને તો આ બધું જ ખાય. અને એમ કે તું 1 દિવસ આવ ને, તું 2 દિવસ આવ ને, આ બધું ખાજે, લઈ જાજે. એટલે માં તે માં છે, માં જેવું તો આ જીવનમાં કોઈ થઈ જ ના શકે. એટલે પપ્પાના ઘરની દિવાળીને તો હું બહુ જ યાદ કરું. અને હા, મમ્મીના હાથની મીઠાઈ એટલે 5 સ્ટાર હોટલને પણ ઝાંખી પાડે હો, કારણ કે એમાં એક તો એનો પ્રેમ હોય અને ખૂબ જ ક્લેવર છે રસોઈમાં. અને મને ને મારા પપ્પાને બેને જ ઘરમાં સ્વીટ ભાવે, એટલે અમારી બે સિવાય કોઈ ખાય નહીં. તો પણ એને કેટલી બધી સ્વીટ બનાવી છે. અને આણંદ છે ને ત્યાંથી થોડું અટપટું છે, બસોને એવી કંઈ એટલી બધી સુવિધા નથી, નહીંતર તો એ બસમાં પણ મોકલે એમ છે. એટલે એણે કોમલબેનની ત્યાં તો આ બધું ડબ્બા ભરીને મોકલ્યું છે કે તું ખાજે, અને જો કોઈ જતું હોય તો દીપુને પણ મોકલજે. હું ને લાવલું મસ્ત બહાર ફરવા ગયા હતા, તો જો મારી ફેવરિટ સુરતી પેટીસ અને ચીઝ રોલ લાલુએ મને ખવડાવ્યા. એના માટે લાલુને થેન્ક યુ. આ શોપ ઉપર બધું બહુ જ મસ્ત મળે છે અને મને એનો ટેસ્ટ ખૂબ જ ગમે છે. તો ચાલો આપણે મમ્મીના ઘરની દિવાળી પણ જોઈએ કે મમ્મીએ શું સ્વીટમાં બનાવ્યું છે, હે ને? તો મારા મમ્મીના ઘરની દિવાળી પણ હું તમને બતાવીશ. દિવાળીમાં એટલી બધી વસ્તુઓ બનાવે ને, થાકે જ નહીં. નવરાત્રિ પૂરી થાય ને પછીથી ચાલુ કરે તો છેક દિવાળી આવે ને ત્યાં સુધી બનાવ્યા જ કરે. આપણે એમ કેવું પડે હવે ઘરમાં તું થાકી જઈશ, પણ એ તો માને કંઈ કોઈનું ના માને. એટલા પ્રેમથી એટલી બધી વસ્તુઓ તો હું તમને એ પણ આ વિડીયોમાં બતાવીશ. મમ્મીના હાથના ગુલાબજાંબુ એટલે ઓહો, મોઢામાં નાખે ને ત્યાં જ ઓગળી જાય. અને દેખાવમાં તો એટલા બધા મસ્ત હોય ને. અને આખી શેરી મમ્મીને ગુલાબજાંબુ કરવા બોલાવે, બોલો. અને દક્ષ છે ને એ ખૂબ જ સરસ ગુલાબજાંબુ કરે છે. તો એમાં તો મમ્મી કેટલું બધું ચાસણીમાં કેસર ને ઇલાયચી બહુ બધું નાખે. અને જો તો ખરાબ કંદોઈ જેવી બરફી એણે બનાવી છે ને, એકદમ વ્હાઈટ મસ્ત પિસ્તા ને બદામ ને બધું નાખીને, જાણે કેમ આખી નાત જમાડવાની હોય ને એટલી તો વસ્તુ એ બનાવે. એ બીજાને ખાતા જોઈને ખૂબ જ ખુશ થાય. અને મમ્મીના હાથના અડદિયા એટલે મારા ફેવરિટ, કંદોઈ કરતાં પણ મસ્ત બનાવે. અને મારે તો એ ખાધા વગર ચાલે જ નહીં. રોજના હું 2 તો ખાવ જ. આમાંય શિયાળો નજીક છે તો મમ્મી દિવાળીમાં અડદિયા બનાવે અને બનાવે જ. આ બધી જ વસ્તુઓમાં મમ્મીનો અઢળક પ્રેમ હોય છે, એટલા માટે એના સ્વાદમાં 4 ચાંદ લાગી જાય. અને આ મોહનથાળ તો આપણને જોઈને જ ખાવાનું મન થઈ જાય. એટલો સરસ હવેલી જેવો જ ટેસ્ટવાળો બનાવ્યો છે એણે.
ચોળાફળી પણ બનાવીને રેડી કરી દીધી છે. અને હા, કાઠિયાવાડી છીએ એટલે અમારે ફાફડા વગર તો ચાલે જ નહીં, તો એણે ફાફડા પણ બનાવી લીધા છે. એકદમ ક્રિસ્પી મેંદાની પૂરી પણ બનાવીને રેડી કરી દીધી છે. આ 3 જારીના ગાંઠિયા પણ પોતે જાતે જ બનાવેલા છે, મસ્ત તીખા નાખીને. વણેલા ગાંઠિયા પણ બનાવીને રેડી જ કરી દીધા છે. અને હવે વારો છે લસણિયા ગાંઠિયા બનાવવાનો. તેણે લસણિયા ગાંઠિયા બનાવ્યા છે અને ત્યાં સ્પેશિયલી ભાવનગરી ગાંઠિયા મળે તો એ પણ પોતે જાતે જ બનાવી દીધા છે. અને હા, પપ્પા બહારની સેવ ખાય જ નહીં એટલે એને ઘરની સેવ જ પસંદ છે, એટલે એ તો અમારે હોય જ. આમ એની ચકરી જોઈને જ મને જાણે મોઢામાં એનો ટેસ્ટ આવતો હોય ને એવું લાગી જાય. કંદોઈ કરતાં પણ સારા સાટા એણે મસ્ત ઘરે બનાવી દીધા છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા શક્કરપારા પણ બનાવીને રેડી છે. મઠિયા પણ કમ્પ્લીટ હો, કાંઈ નો ઘટે. અને માંડવી પાક એટલો મસ્ત એકદમ વ્હાઈટ એણે બનાવી દીધો છે ઉપર કોપરું નાખીને. અને મમ્મીની ફેવરિટ સુવાળી છે, તો સુવાળી બનીને પણ રેડી થઈ ગઈ છે. દિવાળી એટલે મમ્મીના ઘરે તો જાણે અન્નકોટ પૂર્યો હોય ને એટલી મીઠાઈઓ, એટલા ફરસાણ અને બહુ બધી નવી નવી વાનગીઓ આપણને જોવા મળે. छलक उठा खुशी का खुमार क्या कहना खिले खिले चेहरों से आज घर है मेरा गुले. હવે આપણે જોઈએ કે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે. દિવાળીની સાથે જોડાયેલા થોડાક રોચક તથ્ય છે જે ઇતિહાસના પાના પર પોતાનું સ્થાન મેળવી ચૂક્યા છે. આ તહેવારનું પોતાનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે, જેના કારણે આ તહેવાર કોઈ એક ખાસ સમૂહનું ન હોઈને આખા રાષ્ટ્રનો તહેવાર બની ગયો છે. ત્રેતા યુગમાં ભગવાન રામ જ્યારે રાવણને હરાવીને અયોધ્યા પાછા ફર્યા હતા ત્યારે શ્રી રામના આગમન પર દીવડા પ્રગટાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, માટે આપણે દિવાળી મનાવીએ છીએ. બીજી વાત જોઈએ તો જ્યારે શ્રી કૃષ્ણએ આતતાઈ નરકાસુર જેવા દુષ્ટનો વધ કર્યો હતો ત્યારે વ્રજના લોકોએ દીવડા પ્રગટાવીને પોતાની ખુશી જાહેર કરી હતી આ દિવસે. આગળ જોઈએ તો રાક્ષસોના વધ કરવા માટે માં દેવીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું. રાક્ષસોનો વધ કર્યા બાદ પણ જ્યારે મહાકાળીનો ક્રોધ શાંત ન થયો ત્યારે ભગવાન શિવ તેમના ચરણોની નીચે સૂઈ ગયા હતા. ભગવાન શિવના શરીરના સ્પર્શ માત્રથી જ મહાકાળીનો ક્રોધ શાંત થઈ ગયો હતો. તેમની આ યાદ સ્વરૂપે શાંતિની પ્રતીક દેવી લક્ષ્મીની પૂજાની શરૂઆત થઈ છે. આજ રાત્રે તેમના રૌદ્ર રૂપ મહાકાળીનું પણ પૂજાનું મહત્વ છે. મહાપ્રતાપી અને દાનવીર રાજા બલિએ પોતાના બળ દ્વારા ત્રણેય લોક પર વિજય મેળવી લીધો ત્યારે દેવતાઓની પ્રાર્થના કરવા પર વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને પ્રતાપી રાજા બલિ પાસેથી 3 પગ પૃથ્વી દાન સ્વરૂપે માંગી લીધી. મહાપ્રતાપી રાજા બલિએ ભગવાન વિષ્ણુની ચાલાકીને સમજવા છતાં પણ યાચકને નિરાશ ન કરતા તેમને 3 પગ પૃથ્વી દાનમાં આપી દીધી. વિષ્ણુએ 3 પગમાં ત્રણેય લોકોને માપી લીધા અને તેઓ રાજા બલિની દાનશીલતાથી પ્રભાવિત થઈને તેમને પાતાળ લોકના રાજા બનાવી દીધા અને સાથે સાથે તેમને તે પણ આશ્વાસન આપ્યું કે તેમની યાદ સ્વરૂપે ભૂલોકવાસી દર વર્ષે દિવાળી ઉજવશે. કારતકની અમાવસના દિવસે શીખોના 6ઠ્ઠા ગુરુ હરગોવિંદસિંહજી બાદશાહ જહાંગીરની કેદથી મુક્ત થઈને અમૃતસર પાછા ફર્યા હતા. એ યાદમાં પણ એ લોકો દિવાળી ઉજવે છે. કૃષ્ણએ અત્યાચારી નરકાસુરનો વધ દિવાળીના 1 દિવસ પહેલાં કર્યો હતો. તેના બીજા દિવસે ગોકુળવાસીઓએ ખુશ થઈને ઉત્સવ ઉજવ્યો હતો. બૌદ્ધ ધર્મના પ્રવર્તક ગૌતમ બુદ્ધના સમર્થકો તેમજ અનુયાયીઓ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધના સ્વાગત માટે હજારો લાખો દીવડા પ્રગટાવીને દિવાળી ઉજવી હતી. સમ્રાટ વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક દિવાળીના દિવસે થયો હતો, એટલા માટે દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
અમૃતસરના સુવર્ણ મંદિરનું નિર્માણ પણ દિવાળીના દિવસે જ કરવામાં આવ્યું હતું. એટલે આપણે લોકો દીવાઓ જલાવી અને ફટાકડા ફોડીએ છીએ. હવે દિવાળીનો બીજો દિવસ એટલે કે આપણે નવું વર્ષ, એનો પણ ઇતિહાસ જોઈ લેશું. તો અમે લોકો જો રંગોળી કરવા બેસી ગયા છીએ. પિંકુભાઈ બહુ બધા ફ્લાવર લાવ્યા છે. રાતના 9:15ની આસપાસ વાગ્યા છે અને બહુ મસ્ત મસ્ત રંગોળી હું માનસી દીદી કરીએ છીએ અને તનિષ, શ્વેતા આંટી, પિંકુભાઈ અમને આ ફ્લાવર તોડવામાં અને બીજી બધી હેલ્પ કરાવે છે. અને એટલી મસ્ત રંગોળી થઈ છે ને કે આમ આપણને જોઈને દિલ ગાર્ડન થઈ જાય. તો હવે આપણે નવા વર્ષનો ઇતિહાસ જોઈએ. ગુજરાતીનું નવું વર્ષ, જેને આપણે બેસતું વર્ષ પણ કહીએ છીએ, તેનો ઇતિહાસ વિક્રમ સંવત કેલેન્ડર સાથે જોડાયેલો છે, જે રાજા વિક્રમાદિત્યના શાસનકાળથી શરૂ થયો હતો. આ દિવસ દિવાળી પછી કારતક સુદ એકમના રોજ ઉજવાય છે. તેનું મહત્ત્વ આધ્યાત્મિક અને વ્યાપારી બંને છે, કારણ કે તે ભગવાન કૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વત ઉઠાવવાની પૌરાણિક કથા સાથે પણ સંકળાયેલું છે. વિક્રમ સંવત અનુસાર જોઈએ તો ગુજરાતી નવા વર્ષનો ઇતિહાસ વિક્રમ સંવત કેલેન્ડર પર આધારિત છે, જે 57માં રાજા વિક્રમાદિત્ય દ્વારા શાળ શાસકોને હરાવીને ઉજવવામાં આવેલી જીતની યાદમાં શરૂ કરવામાં આવ્યું હતું. હવે આપણે વ્યાપારી અને આધ્યાત્મિક મહત્વ વિશે જોઈએ. આ દિવસ વેપારી સમુદાય માટે ખાસ મહત્વ ધરાવે છે, જ્યાં તેઓ ચોપડા પૂજન કરીને નવા હિસાબી વર્ષની શરૂઆત કરે છે. આ ઉપરાંત આ દિવસ ભગવાન કૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વત ઉઠાવવાની પૌરાણિક કથા સાથે સંકળાયેલો છે, જેમાં ભગવાન કૃષ્ણ ગોકુળવાસીઓને ઇન્દ્રના ક્રોધથી બચાવે છે. નવા વર્ષની પરંપરા અને ઉજવણી વિશે આપણે જોઈએ તો લોકો ઘર સજાવે છે. લોકો પોતાના ઘરને રંગોળી અને દીવાઓથી શણગારે છે. ધાર્મિક વિધિઓ એટલે કે મંદિરોમાં દર્શન કરવા અને ભગવાનના આશીર્વાદ મેળવવા જાય છે. ચોપડા પૂજન વખતે દેવી લક્ષ્મી અને સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. હવે સામાજિક મેળાવડા જોઈએ તો લોકો એકબીજાના ઘરે નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે જાય છે અને નૂતન વર્ષાભિનંદન જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. बना लो घर में रंगोली, मेरी लक्ष्मी आएंगी. અત્યારે રાતના 2 વાગ્યા છે. હું અને લાલુ બંને રંગોળી બનાવી રહ્યા છીએ. લાલુ મને હેલ્પ કરી રહ્યા છે અને આ બધા જ ફૂલો મને પિંકુભાઈ આપ્યા છે. એની માટે અગેન એને થેન્ક યુ. અને જો કેટલી મસ્ત સાથિયાવાળી રંગોળી બનાવી છે ને મેં. અને હા, રંગોળીમાં મમ્મીના ઘરની વાત કરું ને તો હું જેમ કરતી ને, મને જેટલો શોખ છે એટલો જ મારા ભાઈની બેબી જેનિલિયા છે, એને શોખ છે. રોજ અલગ અલગ રંગોળી કરી અને વિડીયો કોલ કરીને મને બતાવે કે જો ફિયાબા મેં કેટલી મસ્ત રંગોળી કરી. અને હા, હું હરેક વખતે મારા ઘરે રંગોળી કરતી અને ત્યાં અમારા બાજુમાં નૈનાબેન છે ને, ત્યાં તો અમારું ફિક્સ જ હોય જવાનું. ત્યાં તો અમે એટલી મસ્ત વિચારીને રંગોળી કરીએ, કારણ કે એનું ફળિયું બહુ જ મસ્ત મોટું હતું. તો આ વખતે પણ હું એમને ખૂબ જ યાદ કરું છું અને ઘણા લોકોની રંગોળી હું બનાવવા જતી, કારણ કે મને આવો બધો ખૂબ જ શોખ છે. અને પપ્પાના ઘરની દિવાળીની જો હજી વાત કરું ને તો મામા ફઈના છોકરાઓ મોસ્ટ ઓફ અમે લોકો અહીં સાથે જ રહેતા. તો અમે દુકાને જઈએ દિવાળીના દિવસે અને પપ્પાને કાંઈક ફટાકડા લઈ દો. જ્યાં સુધી પપ્પા ના લઈ દે ત્યાં સુધી ત્યાં રહીએ અને ઘરે આવીને બધા વહેંચણી કરીએ કે આટલા ફટાકડા આના, આટલા આના, અને કેટલું બધું એન્જોય કરીએ. અને નવા વર્ષના દિવસે તો આમ વહેલા 5 વાગ્યામાં ઉઠીને રેડી થઈ જઈએ. અને શું કામ રેડી થઈએ ખબર છે? કે જલ્દી આપણે નાહી ધોઈને અહીંયા બેસી જઈએ, કારણ કે વડીલો બધા આવશે ને તો આપણને બધાને પૈસા આપશે. એની ખુશીમાં અમે કેટલા ફટાફટ તૈયાર થઈ જઈએ. અને ત્યારે તો અમે બહુ નાના હતા, એટલે કોઈ આવે અને અમને આમ પૈસા આપે તો કેટલી બધી ખુશી થાય ને, કારણ કે પૈસામાં પણ પ્રેમ હતો. પૈસા એક ગૌણ વસ્તુ છે, પણ પ્રેમ છે ને એ જોવાનો હતો. અને કાઠિયાવાડમાં નવા વર્ષના દિવસે બધા ઊંધિયું બનાવીને જ બપોરે ખાય, તો એ ખાવાની મજા તો કંઈક અલગ હતી. ને ફાઇનલી મારી રંગોળી બની ગઈ છે. अगर माँ गई घर में, अगर माँ गई घर में
रात जगमगाएगी। बना लो घर में रंगोली, मेरी लक्ष्मी माँ आएंगी। રાતે 4 વાગે મારી આ રંગોળી કમ્પ્લીટ થઈ પછી મેં રસોઈ કરી અને 6:30 વાગે હું મસ્ત મજાની રેડી પણ થઈ ગઈ. તો હવે ચલો વડીલોના ચરણ સ્પર્શ કરી લઉં અને આંટીને ત્યાં મળવા જાઉં. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम झूलेंगे तो पालना झूलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री मैं राम को खिलाऊंगी। हो मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री मैं राम को खिलाऊंगी। प्यारी प्यारी राधे प्यारे श्याम संग आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। બધાને રોમ રોમ સાલ મુબારક, નવા વરસના જય શ્રી કૃષ્ણ, સદાય ખુશીઓ મનાવો. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. હા, હેપી દિવાળી, હેપી ન્યૂ યર. હા, હવને રોમ રોમ મારા તરફથી, જિંદગી જીવો તમે મોજને મોજથી, તહેવારની ખુશીઓ મનાવો. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. એ હેપી દિવાળી, હેપી ન્યૂ યર. ઓ જીવી લો જિંદગી આજ તમે મોજથી, ચિંતા છોડી દો આવતી કાલની. હે આખી આ જિંદગીના દાડા બે ચાર છે, હાર પછી જીતને, જીત પછી હાર છે. હો બધાને રોમ રોમ સાલ મુબારક, નવા વરસના જય શ્રી કૃષ્ણ, સદાય ખુશીઓ મનાવો. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. હા, હેપી દિવાળી, હેપી ન્યૂ યર.
રચી સાજ સજી લ્યો શુભ ઘડી છે આવી આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી ઓ લાવી નવા વર્ષના દિવસે મેં અને લાલુ એકદમ મેચિંગ કપડાં પહેર્યા છે. લાલુ કેટલા મસ્ત જો એકદમ હેન્ડસમ લાગી રહ્યા છે. હું તો એને આમ જોતી જ રહી ગઈ. ઓલવેઝ લાલુ આમ જ હેપી રહે એવી મારી શુભકામના. आपकी तारीफ में क्या कहें आप हमारी जान बन गए आप हमारी जान बन गए सारे शहर में आप सा कोई नहीं सारे शहर में आप सा कोई नहीं कोई नहीं कोई नहीं कोई नहीं कोई नहीं कोई नहीं यही सोच कर रात भर में सोई नहीं सोई नहीं सोई नहीं हाँ सोई नहीं सोई नहीं सोई नहीं सारे शहर में आप सा कोई नहीं कोई नहीं અને હા, રાતે સોસાયટીમાં ન્યૂ યર પાર્ટી હતી તો ખૂબ જ સરસ રીતે મેનેજમેન્ટ કરેલું હતું પાર્ટીનું પિંકુભાઈએ. એ કોઈ પણ વસ્તુનું મેનેજમેન્ટ કરે ને એટલે એમાં કંઈ ઘટે જ નહીં. પોતાનું આમ દિલ લગાવીને કંઈ પણ કામ હોય ને તો એ કરી લે. આ છે અમારા પિંકુભાઈ જે બધાને હેલ્પ કરે. हम सब जो साथ में रहे खुशियाँ सब हाथ में रहे हमसे बस फासले रहे यूं हर तुरंत चाहे कहीं भी किसी भी मोड़ पर बिगड़ेगी कोई बात भी अगर मिलके एक दूजे से कहे यूं ये बातें छोटी मोटी बातें ये आए जाए जैसे कि दिन और रातें ना आंखों से लगाना कभी ये बरसाते मेरे यारों अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो